દિનભા હા આ ગરમી જોજો ભૂક્કા બોલાવે એવી ગરમી યાર ખતરનાક. અરે શું કરું હું આ જોતા નહીં આખો પલળી રહ્યો ગયો. આ ખેતરમાં કપાને એક બે પૈણ કર્યો તો હજી વરસાદ આવ્યો નહીં. શું કરશે કોઈ ખબર નહીં પડી. તડકો ચેવો જો. કોક હવે વરસાદ નું કરવું લાવા તો કોક કરવું પડશે કે યાર. કરવું પડશે વાત સાચી છે. અને ગરમી તો હવે હજી પાછું હમણાં પેલો વરસાદ આવશે એના પછી તો એંડા કરવાના છે. વાત સાચી છે. કપા તો ધ્યાન પેલું કરવા જોઈએ યાર. એટલે પણ વરસાદ આવે તો પછી કપા પેલું પતાઈને એંડા કરે. વાત સાચી છે. આજ તો કોણ થઈ ગયો કપામાં મારા. ગરમી ભૂક્કા બોલાવી દે. અટક આવે એ ગરમી પડે અત્યારે ભાઈ. શું કરવા જો ગરમી પડા. વરસાદ આવે ઈ જો તો ખાડો હ. ખાડો હા આખી જિંદગી ખાડા જ કર્યા હે. અરે એવડો બધો ખાડો તો દેખાતો તમને. આ રસ્તો જવાનો મને ખાડો. ગરમી લાગે મને રહી નહીં એકાદું આમ. એવું એમ તો ગભરામણ થાય. અલે એટલું બધું કઈ બોલે પડી રહ્યો તો યાર એટલો તો મેં કીધું ગરમી ફકુપાન લાગી તો પડી રહ્યો તો ગરમી તો સચ કેવી થઈ ગયા. આ ગરમી તો શું કરશે બોલો ગરમી શું કરશે. એટલે ઓય ના ભાઈ આ ઓય ફરવા જતા. અરે ભરતજી એટલે એ ખરા બપોરે ફરવા જવાય. ફરવા ખેતરમાં જઈને આચો જઈએ ઓમ કો તાન આ તમે. તો પણ હરખું બોલ કે તા દોઢું કેમ બોલે છે? પણ તમને ખબર હોય કે ભાઈ અરે ઓમથી આવું પાવડો હા જોડે કેટલા જેવા હોય. સર જેનો પણ બોલે બહુ જબરું. આ કશું નહીં યાર ભરાય. પડી રહ્યો ભરતજી. દોઢા વગર તો બોલતો જ નહીં તમાર ભાઈ. એ શું કરું બોલો પડી ગરમીના કંટાળ્યા છીએ. એ તો ગરમીનું તો બધું લોક કંટાળ્યું. તમે એકલા થોડા કંટાળ્યા. એટલે પણ વરસાદની સીઝન આવીને વરસાદ આવતો નહીં યાર. એ વાત તો સાચી હો. વરસાદ આવતો તો નહીં. તે ચેરવાર કપમ પોણી ભાઈ તો હજી વરસાદ આવ્યો નહીં. શું કરવાનું? આવું જ પણ લે આ ગરમી કેવી પડે પૈયા નહીં તો હું કઈ જાય. હા, હું કહું આ વરસાદ લાવો કોક તો કરવું પડશે કે યાર. હા એ વાત એ વાત સાચી. સાચી. આનો કોક હવે રસ્તો ઉભો પડશે આપણે. એક કામ કરો હા વરસાદ ને લાવવો હોય ને તો ભજન નું આયોજન કરો. તો કોણ કરે? તમે કરો. એટલે આખા ગામનો વરસાદ જોવો ને ભજન હું કરું? એટલે પણ આપણે તકલીફ તો સજ ન. નાસ્તો કરવા હમણાં બધા આવી જાય. એ તો આવશે. આવું તો ખરા જ ને તાના ભાઈ ભજન કરો તો નાસ્તો કરવા આખું ગોમ આવે. એટલે પણ આખા ગામનો વરસાદ જોવો ખવડાવું હું તો પછી બાકી હું રે. ખબર મારી વાત. હા. પણ એ તો આપણે કરીએ તો આપણે પુણ્ય નો રસ્તો બધો ને ગુણ મળે ને એ બોલે. એ વાત સાચી, તો ગુણ પછી મળે. વરસાદ આવે તો પેલા જીવ જંતુ પક્ષીઓ પ્રાણીઓ બધાને પાણી ના, પીવા આશી મળે. મળે. શું કરશે પછી કેળો? આશી ના મળે કે એ વાત સાચી. પાપ થોડો ઓછો હા, થઈ પાપ ઓછો ના થાય. આ ગરમીનું બહુ પડ્યું. વિચારીએ કોખેલો કરીએ વિચાર્યા નહીં આજે જ ગોઠવી દે રાતે. આજે જ? હવ અલ્યા, ભરતજી કાકુ કરી દો. એટલે હારા માર તો કોમમાં બધી વાર હાની. પણ સગવડ નહીં કરવાની. સાઉન્ડ વાળો લાવવાનો. એમાં શું સગવડ કરવાની? એ તો આપણે દેશી ભજન મંડળી બોલાવી દઈએ ગામમાં હી યાર. આપણે બધા ભાઈઓ છે જ ને. તો વાંધો નહીં, બોલાવી દઈએ. પેલા સતુબા છે, હોનજી છે, ચીકુબા છે. હા, તો એ બધા એ બધાને બોલાવીને આપણે કરી દઈએ દેશી. આપણે કોઈ એવું જબરું કરવું એવું જરૂરી નહીં. બોલાવીએ. પણ એ બધા તો યાર નાસ્તાના પેલા રશિયા એ બધા એટલે એ તો રાખી દઈશું ગોઠિયા ને ચા. હું ગોઠિયા ગોટા સિવાય તો આવતા નહીં. એટલે એ તો કહેવાનું કે બધું જબરું જબરું રાખ્યું અને પછી છે લે. હા, તો એવું કરીએ હેડો. એ તો અમે નાસ્તાના લેટવા છે. હા, ખાલી નાસ્તાનું કહેવાય એટલે આવી હા, તો જશે. એવું કરીએ હેડો. બરાબર. બરાબર. ગોઠવી દો તાન. બરાબર એ બધા કહી દો હું તો આવી જાય વચ્ચે ટાઈમે. 9 વાગે આવી જજો રાતે. હા હો? હેડો. એટલે દિનભા, હા આ ભજનનું તો આયોજન કર્યું આપણે. હા પણ હવે આના માટે પૈસા કેટલા થઈ, નાસ્તા માટે કેટલું થાય, બધું ચાદરો લાવવાનો, સાઉન્ડ વાળો ને બધું યાર કેટલા દેખાવું આમાં તો યાર. વાત સાચી. હા પણ એક કામ કરો આપણે સાઈડમાં બેસીએ હા. હું નક્કી કરી દઈએ. હા હેડો આવો બેહો. હા યા તો કોરું ધાકોર કેવું પડ્યું ખેતર આખું. કરો જો તા. એ બાપાની આ તો ગરમી તો જુઓ. ઉભા રેલા ઉતરી શું કરવું આ તો પણ લઈએ આપણે તો. ભજન કરે ને પૈસા ખર્ચે વરસાદ આવે થારું. આવશે આવશે. માર તો પૈસા મોથા પડશે. પેલા આવશે લેટવાઓ હા એ તો શિખર બાંધગેજ છે બી કહીને તમે ભૂલી ગયો કયો. એ વાત સાચી હો. નાસ્તા માટે તો આમ આવશે રે. ભજન તો સાઈડમાં રહ્યો. એ વાત સાચી તમારી. એક કામ કરો, તમે હોંજીને કહેતા હો અને હું સતુભાને કહેતા હોઉં. હા તેમ કરો તા. બરોબર. અને પણ વભળો નાસ્તો સારો કહેજો તો જ રે હા પાડશી. હા એ વાત સાચી. ન કઈ રે હા નહીં પાડે. વાત સાચી તમારી. ટાઈમિંગ ને કહી દેજો કેટલા વાગે હોય આવી એ તો જવાનું. હું કહી દઉં ટાઈમિંગ બધું કહી દઉં બરોબર. એમને જે પેલું વગાડવાનું ગમે તે વાજિંત્રું લાવવાનું એ લેતા આવ્યું. એ તો હું બરોબર. કહી દઉં હા? બરોબર. સારું હેડો. હું કઈ આવું તો હું જીનું કીધું. હા. નાસ્તાનું શું કહું હું ઊંચીનું નાસ્તાનું ગમે તે કોઈ સારું કેવું તો પછી અહીં ઊંચી તો નાસ્તાના બહુ વધના ચલો એમ જ કહો તો ઊંચીનું કહી દો સારો નાસ્તો બસ ગરમી
ગરમી માટે તો ભજન કરાવીએ સતુભા કઈ આવશે હેળો ચલો હું ઊંચીને કહી આવું થોડો ઘેર તો જાઉં ઊંચી ના ઊંચી શું કરું કર્યું ઘેર હા ગરમી તો જબરજસ્ત હ અરે ઊંચી ગરમો જ નહીં ઊંચી ઊંચી જબ્બર મૂળમો લાગો આપતો તમે હો બોલો શું ચાલે કયો જબરજસ્ત મૂળમો ગમે તમે બહુ ઘણા દાડા ભાઈ મારા ઘેર આવ્યો બોલો કયો ગરમી જબરજસ્ત શું કરશું પંખો કરું ગોડા શું ટેન્શન બે હો લ્યો વાહ મને લાગે તમે પુષ્પા લાખા લાગી હોય તો તમે મૂળમાં દેખો ના એ હાલ બાજુ તો હાલે ઘેર આવ્યો ત્યાં બેઠો આવી કોઈ મોડી બેઠો એટલા તમે આયા વાત કરો એવું જબર ને સીધો મારો બોલો શું કહેતા કયો હું કહું હા અપુભાઈ બધા આશાવું અરે માટે હવે હું કહું એના વાત આશો અપુભાઈ બધાને તો વરસાદ આવે એટલે બદલ થી વરસાદ આવો હવે તો બધા તો રાખો ભાઈ ત્યાં પણ જી પાયા દીધો કપાના પેકીસ એક ફોન કર્યો બાપુબાન કે ભજન કરો કેન્સલ રાજ ગરબા રાખો વરસાદ ઓટોમેટિક આવશે વાત કરો એવું તો ભજન રાખે તો વરસાદ આવો વરસાદ રાખે તું જ આવે એમ કેવું કહેવાનું હું તો આવું અભી નહીં કે નાસ્તા મોકલી દે નાસ્તા બધા જબરજસ્ત હું ત્યાં તો ખરા પણ જબરજસ્ત ત્યાં પણ કયો એટલે જબરજસ્ત એ વળી કેસી નહીં બોલો ખરા મારા ભાઈ ચાઇનીઝ સમોસા ઓહ તારી કાકા પૈસા હે ને જબરજસ્ત મેં કીધું વાહ પછી દિનભાઈ એવું તો નહીં થાય કે આપણે બધા ઉઘરાઈને આપવાના ના એવું નહીં એ તો નાસ્તો બધું આવી જાય તમે આટલા જ રાખવા આજ રાતે 9 વાગે આજે રાતે જ છે આજે રાતે બહાર જવાનું પ્લાનિંગ હતું કશો હતો ને હેડો મારા બહાર જવાનું પ્લાનિંગ છે હું કેન્સલ કેન્સલ કરી દેવી બરોબર કેટલા વાગે બધે 9 વાગે 9 વાગે હાજર થવાનું આજે 9 વાગે થઈ ગયો અને જમવાનું તો હોય ઘેર અમારે ખાઈ આવવાનું ખાઈને આવજો અમારો નાસ્તો આવી જાવ ચાઇનીઝ સમોસા હા ચા બસ હા બધું બરોબર અને કોણ આવો કલાકાર કલાકાર આવો મોટો કલાકાર આવો તો આપણે જાતે જ ગાવાનો હોય એ તો કી મોટો કલાકાર પણ અમે ના પાડ્યું એવું મેં કીધું શું કરો આપણે ભાઈઓ બધા આવીએ ભાઈઓ બધા સાથે એક ભજન ગાવું સોનજી નું સમજો તમે શું વાત કરો ત્યાં ભજન ગાઈને ગોડા થઈ જોઈ ગયા કઈ જોયા નહીં આજ દૂજો તા હો બેહો બેહો ચાલો બનાવું ના મારું મોડું થાય તો કહેવાય છે સોનુભાઈ હા તો બરોબર હું આવું હા તો હું એટલે જ આવું હેડો 9 વાગે આવી જાઓ 9 વાગે નહીં અત્યારે રઘુબંધ ઘેર આવું તમે ચોખડ હા ઓ તેરી આજે તો સમોસા ત્યાં બધા ચાઇનીઝ સમોસા ચા કશો તો નહીં આ તો ભજનમાં દૂધ પાડ દેવી ગોડા કર નંબર હા ધોનચીન તો કહી દીધું નાસ્તાનું મેં કહી દીધું હવે નાસ્તા હું મને ખબર નહીં હું ચાઇનીઝ સમોસા કહી દીધા જે સમોસા બજારમાં થાય ને આપણે ચલો બજારનો વાત ઊંચી જે કે વાતો નહીં હેળો એ મારી અડુણી ન પૂમતો અત્યાર કુવાણી મારી અડુણી એ મારી અડુણી નો પૂમતો અત્યાર અલે હે સતુભા છો ઢુમણી ખોવાની તમારી અલે એ ભાઈ આ તો ભજન છે યાર એવું તાણ બરોબર ચમ અમારા ખેતરમાં તમે ના ના યાર અમે તો મચો ના પછી ઘેર ના જવાય ઘેર કઈ ફોન કર્યો હું આવત ઘેર જઈને આવ્યો પણ ડોશી ક્યાં ઘેરે ગયા ખેતરમાં એવું હા સારું કર્યું ને તે તું આવી જાવતો રહી આવ્યો હોય યાર અરે તાણ અત્યારે મોય શું કરવા આવ્યો તને ટાઈમ પાસ કરવા માટે કોમ કરવા દે ટાઈમ પાસ બાપા માટે નહીં તો નૂતરું દેવા આવ્યો અલે શું ખાવા જવાનું હજે બસ આખી જિંદગી ખા કર્યું જ ખાવાનું જ યાદ આવે એટલે ખાવાનું હોય તો જ નૂતરું કહેવાય ને તાણ તને ખબર પડે એટલે મારા તો ભજન રાખ્યો યાર ભજન લખી હા અને તમે ઓહો ઓ તું હેડ ને ભાઈ અત્યારે આવું બધું સોલ કરી ના નહીં સોલવા નહીં આવી ટાઈમ પર આવા તડકમ હું શું કરવા આવું યાર તો તમારા ઘેર જઈને અલે સાચું કે ને યાર તું સાચું કહું ભજન રાખ્યો આપણા તો આજ રાતે આહા ભજન રાખ્યો ને આજ રાતે તો નાસ્તા પાણીમાં બહુ બૂમ પડાવી હતા જુઓ ખાલી પોતે હું કહેતું છે ને ભજન તો રાખે બરોબર હા. પણ નાસ્તામાં રાખ્યું અને ભજનની વાત નહીં કરતા કેવો ભજન હે કેવું ભજન ગાવાનું અને સીધી ખાવાની જ વાત હવે તારી ભજન રાખે તો ભજન તો થવાનો જ હશે હા તો પણ નાસ્તામાં રાખ્યું એમ તો કહો. નાસ્તામાં સેવ મમરા અરે એ સેમ હમણાં તો તમે મકડા છોકરો ખાતો નહીં તમારે તો નાસ્તો વીઆઈપી જોવો ને નાસ્તો સારું તો જોવો ને યાર સેવ મમરા નહીં આપણે પેલું શું કહેવાય ગાર્લિક સેન્ડવિચ
આવડે એવું આવે ગાર્લિક સેન્ડવિચ શીખર હતા નવું કોક નીકળ્યું બ્રેડ વાળું ને અંદર બધું મૂકેલું હોય. એવું ચીજ બીજ આવે હા ચીઝ આવે, બટર બધું? બધું આવે. હા ખબર હે તમારે જેવા આવે ને એટલે પછી એ મંગાવ્યું હું કહું 4-5 ડીશ મારી અલગ કરાવજો પણ ડોશી માટે ઘરે લઈ જાઉં. એટલે આ તો જમણવારમાં તમે આવવાના હોય તો યાર વાત કરો ઘેર લઈ જવાની. જમણવારમાં નહીં નાસ્તામાં. પણ એમ અને નહીં. હું કહું હા. પ્રસાદમાં માં પ્રસાદ હે ને હા માં પરસ્યા પૈસા તો માં હા, પરસ્યા હા. આપણા હાના માટે કરાવીએ તો પૂછ્યું એ નહીં. તે શું થયું તમારે કોઈ થઈ ગયું અને હું મારવા બેઠા હોય યાર તો ભજન તો તાતામ તો કોણ કરાવે એમને યાર એવું હોય મારવા જ મરી ગયો તો જ ભજન થાય. તા શેના માટે થાય આપણે વરસાદ આવતો નહીં બરોબર વરસાદ નહીં આવતો તો એને ભજન નવું લે દેવા એટલે આમાં ભગવાન પ્રસન્ન થાય આપણે લોકોને બોલાવીએ ભજન એમનો ગઈએ એમનું પેલું તો એમના આશીર્વાદ આલે આપણને. ઓહો એવું હોય એમ? હા વરસાદ માટે ભજન ભજન હા એ વાત તો એ કોમ જોરદાર કઈ વાત હતી આ મારે આ ઝુકા 3-4 પોણ થઈ ગયો ભાઈ હા. આ બધું જોજે લીલું ગારા જેવું ઉગ્યું હોય આ વરસાદે થતો નહીં કે મજૂરી મળતો નહીં નેટવા માટે આ જોજે કાલ પાયું તો તને લાગે આ હુકું ઢણ થઈ ગયું કાલે પાયું તાણ તો આ બધું હુકાઈ ગયું એટલે વરસાદ જરૂરી છે જમીનો માટે. બોલે અકા હા. વરસાદની તો જોજે આયા તળાવે બધો હુકાઈ ગયો હુકાઈ ગયો, અહીં અને આ બધો પાકે બધો હુકારો આવ્યો ખેડૂત તો બિચારો હું કરે કે છે બધી સાઈડ ખેડૂત જ ફસાય. આ જીવજંતુ ને બધું વિચાર તો. કુદરતે જોતી નહીં જોજે તું નહીં. અને આપણે તો કેવું હોય તને ખબર ચોર ખાય ને મોર ખાય ને હા. છેલ્લે ખેડૂત ખાય ખેડૂત ખાય આપણે તો પાક લઈને પેલા ગન બજારમાં જઈએ તો ભાવે નહીં મળતા તો. ભાવે નહીં મળતા હું કરવાનું મજૂરી કે કરી મરી જવાના આપણે. આ હેડો હરીના નામનો 4 ભજન પેલા 2 તાળીઓ પાડી દઈએ રાતે આવી જઈએ બીજું તો શું કરીએ ટાઈમે આવી જજો પૂર્યા. હા ઇનલ 9 ચોક્કસ વાગે બરોબર. હા હા કઈ ભાઈ આવી જવું હોય અને યાર હું કહું હા આપણે ડોશી કહેતી હતી વાહણ ધોઈ નહીં રહ્યા જ્યાં સુધી લે આ વાસણ તું ધોવા થાય ને હમણાં મિલિયનમાં લે આ. તને હમણાં હા તો ટાઈમે આપણે આવી જજો. ઓ બેટો એટલો કોમેડી હે ના રહ્યો એ ના પૂછો વાત ભજન તો અકળાઈ મને રાખ્યો બરોબર પણ કેવું ગાર્લિક સેન્ડવિચ મને તો બોલતા આવતું નહીં યારું આ ઓના માટે રાતે તો જવું જ પડશે પણ હું ખબર આજે ને આજ રાતે દૂધ ઓછું ખાવું પડશે અને એક રોટલી ઓછી પણ આ ગાર્લિક સેન્ડવિચ આવે ને એ તો 4-5 ડીશ અકલાને ફોગલાઈને ખાઈ જ જવી એટલે કોમે યારું હોય ને ઓછું જ કરવું પડશે એના થાક લાગે ને હોઈ જવું તો મારે શું કરવાનું એટલે ને હવે ઘેર જઈને નહીં ધોઈને બસ આ જ કરું લેજો ઘેર જ જવું પડશે આ જોજો અત્યારના માણસો ખાવાની પડી ભગવાનનું નામ લેવાની થોડી પડી નહીં કે આ નાસ્તો સારો રાખો તો અમે આવીએ. અત્યારની માણસો એવા થઈ જાય ને સ્વાર્થીડા. હા કઈ ના આયા? કઈ રહ્યો ગરમી જો કઈ ના આવ્યો તો વેલા ઉતરી ગયા. શું કીધું હોનજીએ? હું કહી દીધું આવે 9 વાગે આવે ને? હા કહી દીધું કે 9 વાગે હું આવી જઉં. મેં કીધું આવી જજો ગમે તે થાય બરોબર. હા હું કીધું ગમે તે થાય ઊંઝું કીધું આવી જજો. અને નાસ્તાનું કીધું? નાસ્તાનું કહી દીધું જબરદસ્ત કીધું મેં તો શું કીધું? ચાઇનીઝ સમોસા. હા એટલે આ પણ એ તો સોળો પેલો સતુડો તો શું કે મેં સતુડાને કીધું કે આપણે સેવ મમરા રાખે નાસ્તા. તે મારો બેટો કે મારે તો નહીં આવું. પછી મેં કીધું કે આપણે પેલું શું કહેવાય ગાર્લિક સેન્ડવિચ રાખી દો. તો ફરતે તૈયાર થઈ હા. હા તો કે અમારે ડોસી માટે 4-5 ડીશો સાઈડમાં રાખજો. હવે આરે ભજન કરવા આવે ખાવા આવે એ નહીં ખબર મને પડતી. વાત કરી હતી મેં તને વાત નથી કરી. હા, લુખવાડ તો શું જ આરી હા, મોટી પછી. મોટી. જો તાર હું એને નીકળું. એટલે દિનભા પેલા ચીકુબાન કીધું કે નહીં? ચીકુબાન શું વાત કરો તમે ચીકુબાન તો એવું હા સુગંધ આવશે ને? તરત જ હા એ આવી જ જાય તો જોજો થઈ તો 100%ની વાત. બરોબર કોઈ વાત નહીં કરી હેડો. હારું હેડો તા. હા મારું જીજેડું હા